સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF શોધો અને તમારે કરંટ પણ શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે સૂત્ર જે છે પ્રેરિત EMFનું, જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર જ્યારે આપણે કોઈ ગૂંચળાને ફેરવીશું તો એનું સૂત્ર જે છે શું આવશે? V = Vm sin ωt. અહીં Vm શું છે? તો Vm એ મેક્સિમમ વોલ્ટેજ છે જેનું મૂલ્ય જે છે શું આવે છે? NAB ઓમેગા. જ્યાં N શું છે? તો આંટાની સંખ્યા, એ શું છે? તો એરિયા, બી મેગ્નેટિક ફિલ્ડ અને ઓમેગા તમને આપેલા છે 50 રેડિયન પ્રતિ સેકન્ડ. તો આપણે પહેલું શોધી નાખીએ મહત્તમ વોલ્ટેજ. મહત્તમ વોલ્ટેજ ક્યારે મળશે? જો sin ωt ની કિંમત 1 હશે તો જ તમને મહત્તમ વોલ્ટેજ મળશે. V = Vm થઈ જશે. તો મહત્તમ વોલ્ટેજ જે છે એ Vm ની કિંમત આપણે શોધીએ તો NAB ઓમેગા. તો N શું છે? આંટાની સંખ્યા, 20, એરિયા કેટલો આવશે? તો πr². એટલે તમારે r ની વેલ્યુ શું મૂકી દેવાની છે? 8 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ તમારે કરી દેવાના. તો 8 × 10⁻² નો વર્ગ કરીશું એટલે આગળ આવશે 3.14. 8 × 10⁻² નો સ્ક્વેર. એટલે આ થઈ ગયું એરિયા. બીજું શું છે? મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે? તો B = જોઈ શકો છો તમે 3 × 10⁻². લખી દઈએ 3 × 10⁻². ઓમેગા 50 રેડિયન પ્રતિ સેકન્ડ. આ બધી કિંમત આપણે મૂકી દઈએ તો મેક્સિમમ વોલ્ટેજ જે છે આપણે શોધીએ તો N આવશે 20, એરિયા 3.14 × 8, ચલો 3.14 જ રાખીએ આપણે, × 8 × 10⁻² નો સ્ક્વેર. મેગ્નેટિક ફિલ્ડ 3 × 10⁻². ચલો મલ્ટીપ્લાય કરીએ 3 × 10⁻² અને ઓમેગા કેટલા છે? 50. આનું સોલ્યુશન કરીએ આપણે તો મેક્સિમમ વોલ્ટેજ જે છે એની કિંમત આપણને 0.60 આની આજુબાજુ એટલે કે 0.6030 વોલ્ટ આપણને જોવા મળે છે. એટલે આપણને મેક્સિમમ વોલ્ટેજ કેટલા મળશે? 0.6 ની આજુબાજુ. આ રીતે. હવે શોધવાનું શું કહું છે? બીજું કે મહત્તમ અને સરેરાશ EMF. સરેરાશ EMF ની વેલ્યુ આપણે છેલ્લે શોધીએ. પહેલાં આપણે મહત્તમ પ્રવાહ જે છે એ શોધી નાખીએ. તો મહત્તમ પ્રવાહ શોધવા માટે શું જરૂરી છે? ઓહમના નિયમ પ્રમાણે V = IR પરથી I ને તમે કરતા બનાવો તો V/R. વોલ્ટેજ તમને મળી ગયા, રહ્યા ખાલી R જે છે એને શું કરીશું? આપણે આપેલા છે કે ગૂંચળાનું અવરોધ કેટલો છે? તો 10 ઓહ્મ છે. તો લખી દઈએ આપણે કે R ની વેલ્યુ 10 ઓહ્મ છે. તો મહત્તમ પ્રવાહ લખીએ આપણે મહત્તમ પ્રવાહ I મેક્સિમમ કોના બરાબર આવશે? તો Vm/R. કિંમતો મૂકી દઈએ આપણે 0.6030 / R કેટલા છે? 10. તો કેટલો આન્સર આવશે? તો 0.060 એમ્પિયર. આપણને મહત્તમ પ્રવાહ જે છે કેટલો મળે છે? 0.06 એમ્પિયર. હવે શોધવાનું શું કહું છે? તો આપણે સરેરાશ EMF શોધી નાખીએ. સરેરાશ EMF કેવી રીતના શોધાય? તો આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ જે છે એ ઓલ્ટરનેટિવ વોલ્ટેજ આપણને જોવા મળશે. તો સરેરાશ EMF ની વેલ્યુ આપણે શોધીએ. સરેરાશ EMF
સરેરાશ ઈએમએફની વેલ્યુ જે છે આપણે એક આવર્તકાળ દરમિયાન વોલ્ટેજના સરેરાશ મૂલ્ય આપણે શોધીએ તો લખીએ કે એક આવર્તકાળ માટે વોલ્ટેજના સરેરાશ મૂલ્ય આપણે આ શોધીએ. તો આપણે ગ્રાફ દોરીએ સમજવા માટે કે ધારો કે વાય અક્ષ પર આપણે વોલ્ટેજ લઈ લઈએ, એક્સ અક્ષ પર આપણે સમયગાળો લઈ લઈએ. તો ગ્રાફ જે છે, ગ્રાફ સાઇન વિધેય હોવાથી આપણે ગ્રાફને આવી રીતના દોરી શકીએ છીએ, આવી રીતે. તો 0 થી કેપિટલ ટી જેટલા સમયગાળાની અંદર તમે જોઈ શકો છો કે વોલ્ટેજની વેલ્યુ જે છે એ વધે છે, 0 પણ થાય છે, અને 0 થી માઇનસની અંદર પણ વધે છે અને 0 થાય છે. તો આ દરમિયાન સરેરાશ વોલ્ટેજની વેલ્યુ શોધીએ. આવર્તકાળ લઈ લે 0 થી કેપિટલ ટી, એટલે કે ટી જેટલા આવર્તકાળ દરમિયાન. તો આ દરમિયાન સરેરાશ ઈએમએફની વેલ્યુ શું આવશે તો આપણે શોધીએ. તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટીની મદદથી આપણે એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો એવરેજ વેલ્યુ જે છે શું આવશે? V એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં આપણે V લખીશું. આની કિંમત કોના બરાબર લઈ લઈએ? આપણે V જ રાખીશું, પણ કોના બરાબર આવશે તો આપણે લઈ લઈએ 1/t સંકલન ક્યાંથી ક્યાં કરીશું? 0 થી કેપિટલ T V ઇન્ટુ dt, જ્યાં V ની કિંમત તમને આપેલી છે VM સાઇન ઓમેગા ટી. તો 1/t ઇન્ટુ dt જે છે એનું નોર્મલ સોલ્યુશન કરશું તો આન્સર એક જ આવશે, પણ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે એવરેજ વેલ્યુ. તો 1/t ઇન્ટિગ્રેશન 0 થી કેપિટલ T V ઇન્ટુ dt ની અંદર વોલ્ટેજની કિંમત મૂકી દઈએ. 1/t 0 થી t શું આવશે? VM સાઇન ઓમેગા ટી ઇન્ટુ dt. તો હવે VM અચળ હોવાથી VM ને બહાર રાખીએ, કેપિટલ T ડિવાઈડ બાય સંકલન કોનું થશે? તો સાઇન ઓમેગા ટીનું સંકલન કરીએ. તો સાઇન ઓમેગા ટીનું સંકલન કરો તો મૂલ્ય શું આવશે? માઇનસ કોસ ઓમેગા ટી, માઇનસ કોસ ઓમેગા ટી. હવે સંકલનની અંદર ઓમેગા ટીનું જે છે, ઓમેગા જે છે એ શું આવશે? છેદમાં આવશે. વિકલન કરીશું તો સહગુણક તરીકે આવશે, મલ્ટીપ્લાય થશે, પણ સંકલનની અંદર આપણે છેદમાં ભાગાકાર કરીશું. તો આન્સર આવે છે સાઇન ઓમેગા ટીનું કોસ ઓમેગા ટી ડિવાઈડ બાય શું થઈ જશે? ઓમેગા છેદમાં આવશે. અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકી દઈએ આપણે 0 થી કેપિટલ ટી. તો એકવાર જ્યાં ટી દેખાય, સ્મોલ ટી દેખાય તો અપર લિમિટ મૂકીશું, માઇનસ કરીને જ્યાં ટી દેખાય તો લોઅર લિમિટ મૂકીશું. ઓમેગાને આપણે બહાર રાખીએ, તો માઇનસ કોસ ઓમેગા કેપિટલ ટી માઇનસ ઓફ માઇનસ પ્લસ થઈ જશે. લોઅર લિમિટ મૂકી દો તો શું આવશે? કોસ 0. 0 ના મલ્ટીપ્લાય કરો ઓમેગા સાથે તો કોસ 0 થઈ જશે. હવે આપણે આનું સોલ્યુશન કરીએ. તો VM બાય કેપિટલ ટી ઇન્ટુ ઓમેગા, ઓમેગાની કિંમત મૂકી દઈએ તો 2π બાય કેપિટલ ટી. ટી કેન્સલ થઈ જશે, રહેશે ખાલી 2π. ઓમેગાની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? તો ઓમેગાની જગ્યાએ શું મૂકી દીધા? 2π બાય કેપિટલ ટી કેન્સલ થઈ ગયા, શું જોવા મળશે? 2π. તો cos 2π ની કિંમત શું આવશે? તો -1 પ્લસ cos 0 ની કિંમત આવશે 1. તો એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ, કિંમત શું થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે આપણને સરેરાશ વોલ્ટેજની કિંમત શું મળી? આપણને 0 જોવા મળી. હવે આપણે જે પાવર લોસ જે છે એ આપણે શોધીએ. જૂલ ઉષ્માને લીધે સરેરાશ પાવર લોસ, સરેરાશ પાવર લોસ બરાબર, અથવા સરેરાશ પાવર. તો આની કિંમત શું આવશે? P એવરેજ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં P વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરી
હવે આની અંદર શીખવા જેવું થોડુંક એ છે અથવા સમજવા જેવું કે અહીં આગળ VRMS અને IRMS વોલ્ટેજ જે છે એનો ગુણાકાર કરીશું. આગળના ચેપ્ટરમાં આપણે શીખીશું કે VRMS ને IRMSની વેલ્યુ શું આવશે. તો VRMSની વેલ્યુ આવશે V મેક્સિમમ ડિવાઈડ બાય √2 અને IRMSની વેલ્યુ શું આવશે IM મેક્સિમમ વેલ્યુ કરંટની ડિવાઈડ બાય √2. એટલે VM ઇન્ટુ IM બાય √2 ઇન્ટુ 2 શું થઈ જશે. આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો 2 થઈ જશે. તો પાવરની વેલ્યુ જે છે VM ઇન્ટુ IM કરીએ. VM કેટલા હતા તો 0.0630 ઇન્ટુ કરંટ કેટલો મળ્યો હતો 0.060 ડિવાઈડ બાય 2 કરીએ તો આપણો આન્સર આવશે 0.018 વોટ. એટલે એવરેજ પાવર જે છે આપણને 0.018 વોટ આપણને મળે છે. હવે તમને પ્રશ્ન થશે કે આ VM/√2 અને IM/√2 શું છે. તો વોલ્ટેજની RMS વેલ્યુ અને કરંટની RMS વેલ્યુ છે જે આગળના ચેપ્ટરની અંદર આપણે શીખીશું વિસ્તારથી. હાલ પૂરતું તમારે યાદ રાખવાનું છે કે મેક્સિમમ વોલ્ટેજ અને મેક્સિમમ કરંટનો વોલ્ટેજ જે છે એના ભાગ્યા 2 કરી દઈએ એટલે આપણને એવરેજ વેલ્યુ જે છે આપણને પાવરની મળી જશે. તો આ જે વેલ્યુ જે છે ને એ આપણે આગળના ચેપ્ટરની અંદર વિસ્તારથી શીખીશું. બરાબર. અને એ ચેપ્ટર કયું છે AC કરંટ ઓલ્ટરનેટિવ કરંટ જે છે એ ચેપ્ટરની અંદર શીખીશું.